કેમ છો બધા મજામાં? જય રામાપી, જય માતાજી. આજ આપણે નવો બ્લોગ ચાલુ કરવી છે. આજ તમારું બધાનું સ્વાગત છે. આજ નાગલા બનાવવાના છે. આજ ફૂલકાંજળીનું વ્રત છે એટલે આપણે જવાનું છે ભોળાનાથે દર્શન કરવા અને ત્યાં પૂંજવા જવાનું છે. એટલે આપણે નાગલા બનાવવા મળ્યા છે. એવી ચૂંદડી બનાવવાની છે પાર્વતીજી માટે અને નાગલા બનાવવાના છે. એટલે આવી રીતના નાગલા બનાવી છે એવી તેમ જોજો. અને થાળી જોવો ચાર કઈ નાખી છે. બીલીપત્ર લઈ લીધા છે, કંકુ લઈ લીધું છે, ગુલાબ લીધેલા છે, પૂંજાપો છે. એવી રીતની થાળી ચાર કરી લીધી છે. નાગલા બનાવવાનું ચાલુ કરી દઉં પેલા. મોટો બનાવો ને? આવી રીતના નાગલા બનાવી છે. મોટો જરૂર જોડવું જશે કા? હાલો જો અમે 3 થાળી ચાર કરી નાખી છે અમારી 3 દીકરીઓની. જો એને તે ગુલાબ 3 નાખ્યા છે, પછી પાન નાખ્યા છે, ઘઉં લાવી છે, કંકાવટી, આમ 3 થાળી ચાર છે. શું લાવ્યું છે તેમ દીદી? ફૂલકાંજળી છે. હા, તે આપણે ભોળાનાથે પૂંજવા જવાનું છે ને. આ બીલીપત્ર ચડાવવાના. પછી આ કોને ફૂલ ઊંઘાડી પછી તમારે ઊંઘવાનું ને ફૂલ. હા, એવી રીતે અમે 3 થાળી ત્યાં કઈ નાખી છે. એટલે આપણે ઢાંકી દો થાળી અને આપણે હવે જઈ પૂંજવા. હાલો હવે જઈશ પૂંજવા. જો અમે જઈ છે પૂંજવા. ધીમે ધીમે ઉતરજો તેને. હેંડો હવે પૂંજવા જવો. બધી બેનો નીકળી ગયા છે. ભોળાનાથે જાય છે ઈ પૂંજવા. આજ તે ફૂલકાંજળી. હાલો આપણે ભોળાનાથે પગી ગયા છે. હા છે અમારું ભોળાનાથનું મંદિર. અહીંયા છે પીપળો. અહીંયા પાણી રેડવાનું. આમ ફૂલવાડી છે. જો આમ છોકરી બધી પૂંજે છે. જય ફૂલકાંજળી છે. પૂરી થઈ ગઈ? હા, પૂરું થઈ ગયું વરત. મહાદેવનું મંદિર, ભોળાનાથનું. સોચું છે તો હજે ગયા વર્ષે ઉજવણું થશે. બે જાવ નીચે. હા ઓ સારું છે. સીતારામ. રૂમાલ માંથી ઓઢી ગયો. તમારે થઈ ગઈ પૂંજા? છે. હા હા હા.
છોકરીઓ કેટલી બધી આવે છે ફૂલકાંચળી છે હે સરસ લ્યો આ નીતિ તારે છે તારી ફૂલકાંચળી છે વિયે વિયે અહીંયા હાસી છે ખોટી હે ખોટી રહીશો હાસી નથી રહી નહીં હાલો અમારા દીદી ખોટી ફૂલકાંચળી છે હાસી કેવાય હે આમ હરખા કપડા કરી નાખો આ પેલી છે તારી ફૂલકાંચળી હે ખાતી નથી ભાઈ રૂમાલ નીચે મૂક દે ઉભી થઈ જા નીતિ ઉભી થઈ જા પછી નાગલા અહીંયા સડાઈ દે કોઠિયા ને અરે ચલો આ ક્યાં ગઈ ધોઈ નાખી ધોયેલું તરત પૂજા પતાય વખત હાલે ઓ તરત નો લેવું હોય ને તરત હા હોય તો લઈ લો પાણી મારા તે કોઈ તમારે લેવાનું હોય અમાર બધી આવ્યો હોય કોઈ તો અમારે લઈ લેવાનું લઈ લેવાનું હાલે તમતા એમ જ હોય ને હવે નાગલા સડાઈ દો બીલીપત્ર ને પાણી ના સડાવવાનું ભેગું કરેલું છે તું અહીં લાવ બીલીપત્ર અહીં સડાઈ દે કક્ષત બુદ્ધિ આપજો એમ કે ને કે પૂરી થઈ ગઈ નહીં કેવાય એ દીકરા માણસ આવી દેજો થોડી બધી હોય વજારું હોય એ બધું તમારે હા પોઠિયા ને પગે લાગી લે કાનમાં તાર જે કેવું હોય કહી દે નનું કાવે કે લાડ છે ફૂલકાંચળી વાળી જો નાની નાની છોકરીઓ એની અંદર કાઢી લે એમાં એક ઓલો મોટા ફૂલ છે સાઈડના તે ફૂલ લે આ હોય છે મંદિરના અંદર જે હોય છે ખાંડ હવે અહીંયા હાથ જોડ કરાઈ નાખો તો એને ભણવા જાવું જ નથી પાણી નાખો થોડું તમે ઘડી જે થઈ જાય હોય બધા પાણી નાખો હા આટલો પાણી નહીં આલો બધાય ખાંડ નાખી રાખજો ઘઉં તો ન પલાળી દેજો ઓ તે મૂકી દેજો ખાલી આનો શ્રી ગણેશાય નમઃ ઓમ સૂર્ય દેવતાભ્યો નમઃ ઓમ વિષ્ણુ દેવતાભ્યો નમઃ પિતૃ દેવતાભ્યો નમઃ માતૃ દેવતાભ્યો નમઃ બ્રહ્મ દેવતાભ્યો નમઃ શુક્રવારે શુક્લ પક્ષ બુધવારને ત્રીજને દિવસે ભોળાનાથના મંદિરે ફૂલકાંચળીની પૂજા કરી શિવને અર્પણ મૂકી દો પાણી જો બસ અવતાર પૂજામાં પાંદડા આ તગારા નાખજો ઘઉંમાં નાખજો ચોખામાં નાખજો હા હા આવું નાખે ઊભા થાય તો નાખજો બેટા બસ તું જાય બધી એમાં નહીં ઓલી દક્ષિણા છે ને હાથમાં દેજો
હો દક્ષિણા માતાના હાથમાં દ્યો. હા તગારામ નાખજો બેટા અને ચોખા ભેગા ચોખા ઘઉં ભેગા ઘઉં ધ્યાનમાં દેજો કોણને નાગલાને એવું કાંઈ આ હાથે દોડાઈ ગયો પોટશે કાઢો કોની હોશે કાઢો ડોકડી એક એક ફૂલ ઘેરે બધા દેવડા લાજો હો બેટા તમારો બપોર ખરાબ લાગે ને ઊંઘવા હા અને નો લાગ્યું હોય તો અંદર વીણી લેજો પછી લઈ લેજો તો એક એક ફૂલ રાખ્યું ને એ ભોળાનાથ ને ઓલે કરી આવજો. ઊંઝા કરવા અહીંયા બેહવાનું હોય. તમારે છે એ ઢીંગલી એ તારે છે ફૂલ કાંદલી રહીશો હે ફૂલ કાંદલી રહીશો હે આ ફૂલ કાંદલી ના તો મેળો છે અહીંયા. કેટલી છોકરીઓ છે એમાંથી વીણાય નહીં બોલાવ્યો છે વા કયું હા જાઓ જાઓ ભોળાનાથ પાર્વતીજી ને દર્શન કરીએ. તારે જવાનું હોય એને હાટું તું રહીશો. રે પગે લાગી લે તને બનશી બે બેનો પગે લાગ્યું ભોળાનાથ ને સત તમારું વરા તમારું કહીએ. હે ભોળાનાથ ગયા વર્ષે આવા નવા ફરીને પૂંજો આવશું કહીએ. નૈન બેઠ ને પગે લાગી લે દીદી ધારણ મૂકવાનો લઈ જાવે ભૂલી ગઈ. અમાર ભાઈ બેટી બેન નું કામ જ આવું છે. ભોળાનાથ છે રજા ફરકવા મળી છે. તો આવું અમારું ગામનું મંદિર છે. આવી રીતના બધા વૃક્ષો છે. અહીંયા બગીચો છે, ફૂલનું ઝાડ છે. બધા શું છે તમારે? ફોન જોતો છે. તું પગે લાગ્યો પેલા ભોળાનાથ ને આમ કે તો ખરો મને પગે લાગ્યો તું હે પગે લાગ્યો તું સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.